હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. ઘણા દિવસથી વિડીયો નથી આવતા. એનું કારણ છે કે મારા ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે મેડિટેશન એટલા માટે. અને મેડિટેશનમાંથી ઘણા બધા લોકોના મેસેજ પણ એ ગ્રુપમાંથી આવે છે, જે પોઝિટિવિટી એ લોકોને આવે છે એ અહીંયા હું તમારી જોડે શેર કરીશ. એક બે સક્સેસ સ્ટોરી પણ આવેલી છે, જે લોકો એના અવાજમાં રેકોર્ડ કરીને આપશે તો શેર કરીશ, નહીં આપે તો હું મારી જાતે શેર કરીશ. હવે એક જ વસ્તુ છે કે તમારે સમજવાનું જ છે કે આપણે જો આપણી લાઈફ બદલાવવી હોય, આપણે પ્રોબ્લેમ છે કે પૈસા નથી, પ્રોબ્લેમ છે કે વજન ઘટતું નથી, કોઈ મોટી બીમારી છે કેન્સર જેવી, કાંઈ પણ તકલીફ છે અને તમારે નથી જોતી, એ તકલીફ જોતી નથી. તો હવે એવું કહેવામાં આવ્યું છે કે આપણી જાગૃતતા, આપણી કોન્શિયસનેસ છે એ ઈશ્વરનું એક નાનું સ્વરૂપ છે. આપણી જાગૃતતા છે એનામાં એટલો બધો પાવર છે કે એ જ્યાં આવશે ને એ બધું તમારા જીવનમાં આવશે. તો તમે વિચાર કરો કે તમારી આખો દિવસમાં સતત જાગૃતતા કઈ જગ્યાએ છે, તમારું ધ્યાન કઈ જગ્યાએ છે, તમે શેના વિશે વિચારો છો, શું માનો છો? તમે એવું માનો કે પૈસા કમાવા અઘરા છે, મારી પાસે પૈસા નથી, આ વસ્તુ મારે લેવી પણ મારાથી લેવાય એમ નથી, મકાન મારાથી થાય એમ નથી. તમે મિત્રો, ભાઈબંધ, દોસ્તાર જોડે પણ એની જ વાતો કરો કે યાર કમાવામાં હમણાં તો મંદી ચાલે છે. તો એનો મતલબ એ છે કે તમે તમારી એ જે પાવર છે તમારી પાસે, એનો ખોટી રીતે ઉપયોગ કરો છો. તમે ચાર્જ નથી લેતા, તમારો પોતાના હાથમાં ચાર્જ લેતા નથી, એટલે તમારી લાઈફ બદલતી નથી. જો તમે ધ્યાન આપો એ જગ્યાએ, ભલે અત્યારે ગમે તે દેખાતું હોય, વસ્તુ એવી છે કે માની લેવાની વાત છે. તમે જો એવું માની લ્યો કે ના, હું પૈસાદાર છું, મારે જે જોઈએ એ મને મળે છે, ભલે અત્યારે હું આ વસ્તુ લઈને, કોઈ વસ્તુ તમે જુઓ ખૂબ મોંઘી છે, તમારા બજેટમાં નથી ને તમારી ઈચ્છા છે લેવાની, તો તમે એવું માનો કે ભાઈ હું ખૂબ પૈસાદાર છું તો હું એ લઈ જ શકું ને. પણ અત્યારે પોઝિશન નથી કે આપણી પાસે પૈસા નથી, તો અત્યારે શું વિચારવાનું એ વસ્તુ જોઈને? નેગેટિવ નહીં થવાનું, ત્યારે એવું વિચારવાનું કે આપણી પાસે તો ખૂબ પૈસા છે, આ લઈ શકીએ, પણ અત્યારે મારે જરૂર નથી, મારે જરૂર હશે ત્યારે હું લઈ લઈશ. બરાબર? આ રીતે. બીજું, જેટલું તમે કન્સિસ્ટન્સી રાખશો વિચારવામાં, કે પોઝિટિવ વિચારવામાં, સતત તમારા અફર્મેશનમાં. હા, એવું નથી કે તમે નેગેટિવ થાવ તો ન થાય, ના ના, નેગેટિવિટી જોડે પણ તમારે જે જોઈએ છે એ થઈ શકે છે. પણ તમને એ લેવલનો વિશ્વાસ હોવો જોઈએ કે ભલે ને અત્યારે પરિસ્થિતિ આવી હાલે છે કે મને તકલીફ છે, પણ મને ખબર છે કે એક દિવસ એવો હશે કે જ્યારે મારી પાસે ખૂબ જ પૈસા હશે. એ તમારા મનની અંદર હોય અને તમે એ નેગેટિવિટીને ફીલ કરતાં પણ તમે એ કરી શકો છો. સક્સેસ સ્ટોરી શેર કરી છે હજી કહીશ, નોકરીવાળી, કે જેમાં એવું જ દેખાતું હતું કે મને મારી જે જગ્યાએ જોઈએ છે જગ્યાએ બદલી નહીં જ થાય, મને જગ્યા નહીં જ મળે, પોઝિશન એ જ હતી કે નહીં જ મળે. પણ છતાંય મને મળી ગઈ, કેમ કે મેં અંદર એ વાત રાખી હતી કે મને મળી જશે. મેં વિઝ્યુલાઇઝ કર્યું છે એ થઈ જશે. મને મારી કલ્પનાઓ પર વિશ્વાસ હતો અને વારંવાર એને કરવા માટે થઈ, મેનિફેસ્ટ કરવા માટે થઈ, અને મેં વારંવાર કેટલી વાર દિવસમાં કલ્પનાઓ કરતી અને હું એ સ્ટેટમાં જતી, હું એ માણસ બની ગઈ હતી કે જેની બદલી એવી જગ્યાએથી છે જે એને ખૂબ જ ગમે છે. તો તમારે પણ પરિસ્થિતિ જે દેખાય એની જોડે બહુ ડીલ નહીં કરવાનું, મતલબ એમાં પડી નહીં જવાનું, હેરાન નહીં થવાનું. તમારે બસ વિચારવાનું છે વારંવાર બંધ આંખોએ. જ્યારે પણ એ વિચાર આવે, વારંવાર ના આવે, સમજો કે તમે કોઈ કામમાં છો તો તમે પ્રેઝન્ટ હો, એટલા ધ્યાનથી તમે કામ કરતા હો કે તમને વિચાર ન હોય, પણ જ્યારે પણ એ વિચાર આવે ત્યારે, તમને જ્યારે પણ વિચાર આવે કે મને કેન્સર છે, ત્યારે તમારે વિચારવાનું છે કે ના ના ભાઈ, હું તો એકદમ હેલ્ધી છું, મારું બોડી એકદમ હેલ્ધી છે, કેમ કે હું એ ઈશ્વર જોડે કનેક્ટેડ છું, ઈશ્વરનો એક અંશ છું. આપણે બધા ઈશ્વરનો એક અંશ જ છીએ, તો આપણી અંદર બધો પાવર છે જ. એટલે તમે મનમાં ડિસિઝન લેતા શીખો, તમારા માઇન્ડને એ રીતે પકડતા શીખો કે એ ઊંડા વિચારોમાં ના જાય, અને જાય તો એ પાછું એને વાળતા શીખો. વાળતા શીખવું ને એ મહત્ત્વનું છે. ભલે થોડીક વાર આપણે નેગેટિવ ફીલ કરી લઈએ, આપણને બધું નેગેટિવ લાગે, પણ થોડીક વાર પછી પાછા એ વસ્તુ ઉપર આવી જતા શીખો કે જેથી
આપણે એ જે આપણું ડિસિઝન છે એના ઉપર રહી શકીએ કે ના મને ખબર છે હું કરી લઈશ, મને ખબર છે કે મને મારો ધંધો ખૂબ જ સારો ચાલે છે, મારી પાસે કસ્ટમર છે, મારે એની કોઈ ચિંતા કરવાની નથી, એમ કરી અને બીજા કામમાં લાગી જાઓ. બીજા કામમાં તમારું માઇન્ડને પૂરો, જેથી કરીને તમારે અને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો કે જે જગ્યાએ છો એ જગ્યાએ કામમાં પૂરેપૂરું ધ્યાન આપો. એટલે આપોઆપ અને હા, કોઈ વસ્તુ એક દિવસ અઠવાડિયામાં ના થાય. 1 મહિનો 1.5 મહિનો તમારે ટાઈમ આપવો પડે. જેટલો તમે ટાઈમ આપશો એ વસ્તુને વિચારવામાં, એને ફીલ કરવામાં, એને વિઝ્યુઅલાઇઝ કરવામાં, બોલવામાં વારંવાર, એટલું એ થશે. અઠવાડિયું કરીને મૂકી દેશો તો હજી તો આમ તૈયારી થતી હોય એ થવાની, ત્યાં તમે મૂકી દીધું, તમે પાછા વિરોધમાં વહી ગયા તો પછી કેમ થાય? ન જ થાય. એટલે જ્યાં સુધી આપણી સામે ના દેખાય ને ત્યાં સુધી મૂકવાનું નહીં. અને રટ્ટું તોતાની જેમ બોલવાની જરૂર પણ નથી સતત આખો દિવસ. હા, એવાય અફર્મેશન હોય છે જે આખો દિવસ બોલતા હોય છે, પણ એનાથી આપણે મેન્ટલી તકલીફ થાય, આપણે ન માની શકીએ ને ઉલટાના વધારે નેગેટિવ થઈએ તો એ કાંઈ જરૂર જ નથી. જ્યારે તમને એ વાતનો વિચાર આવે કે ભાઈ મને કેન્સર છે, અથવા તો જે હેલ્થ બાબતે હોય એ, અથવા તો મારી પાસે પૈસા નથી, અથવા તો મારો વજન ઉતરતો નથી, મારો લાઈફ પાર્ટનર સારો નથી, આ વિચાર જ્યારે તમને આવે, આખો દિવસ તો એ ન હોય ને, હોય તમે અમુક કામ કરતા એમાં તે વિચાર નહીં, પણ જ્યારે એ વિચાર આવે છે ત્યારે તમારે તમારું ડિસિઝન યાદ કરવાનું છે કે મેં મારી રિયાલિટી શું વિચારી છે. કે ભાઈ હું ખૂબ પૈસાદાર છું, મારો ધંધો જોરદાર ચાલે છે, એ મને ખબર છે. હું એકદમ હેલ્ધી છું, એ મને ખબર છે. મારો લાઈફ પાર્ટનર બહુ જોરદાર છે, મારી ખૂબ જ કેર કરે છે, મને ખૂબ જ પ્રેમ કરે છે, એ મને ખબર છે. ત્યારે એ વસ્તુને તમારે યાદ કરવાની છે, મનમાં રિપીટ કરવાની છે, અને હવે મારે કોઈ ચિંતા કરવાની નથી એમ કરીને એ વાતને મૂકી દેવાની છે. અને જે કામ કરો છો એમાં મન પૂરવવાનું છે, એમાં ધ્યાન દેવાનું છે, અને તમે ધીમે ધીમે કરતાં એની તરફ વળી જાશો. પછી સાંજે ને સવારે ઉઠતા વેત એવું લાગે તો એ ટેકનિક બહુ સારી છે. 2-4 જણાને મેં પણ કરાવી છે ને એનું રિઝલ્ટ સારું છે. સ્ક્રિપ્ટિંગ જે કહીએ, એક વખત તમે લખો તમારી આખી સ્ટોરી કે તમારે શું જોઈએ છે. મારો ધંધો ખૂબ સારો ચાલે છે, મહિને મારી આટલી ઇન્કમ છે, મારા ઘરના ખૂબ જ હેલ્ધી છે, અમે ખૂબ સરસ રીતે રહીએ છીએ, અમે હરવા ફરવા જઈએ છીએ, 2-4 મહિને એકવાર હરવા ફરવા જઈએ છીએ, હું સલૂનમાં દર મહિને એક વખત ટ્રીટમેન્ટ લઉં છું, મારા ઘરે કામવાળા છે, આ ગાડી છે, આટલી લક્ઝરિયસ લાઈફ છે. એ બધું જે તમારે લખવું હોય ને બધું લખી નાખો, 1 પેજ 2 પેજ જે તમને ઈચ્છા થાય. આ તમે તમારી સ્ટોરી લખી પછી સવારે અને સાંજે એ જે પત્તામાં તમે લખ્યું છે એ પત્તું છે ને એ તમારે ઓસીકે રાખવાનું. રાતે સૂવા ટાઈમે 2-3 વખત એને વાંચવાનું અને પછી સૂઈ જવાનું. એટલે એ વાતો છે તમારા મગજમાં રહી જાય અને સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે. સવારે ઉઠતા વેત તરત એ ઓસીકેથી કાઢી અને એ સ્ક્રિપ્ટ છે એને વાંચવાની, 2-4 વખત વાંચવાની, પછી આંખો બંધ કરીને એને વિઝ્યુઅલાઇઝ કરવાની, અને પછી તમારે તમારા દિવસમાં એન્ટર થવાનું. એટલે આવું તમે 1 મહિનો 1.5 મહિનો કરશો, એની અસર તમને દેખાશે, જરૂર દેખાશે. અને દિવસ દરમિયાન જ્યારે પણ એ વાતનો વિચાર આવે કે મારું ફેમિલીમાં મારું માન નથી અથવા તો પૈસામાં તકલીફ છે, ત્યારે એ સ્ક્રિપ્ટને યાદ કરવાની છે કે ના એ સાચું છે, આ સાચું નથી, આ તો મારા જૂના વિચારોને લીધે, મારી જૂની માન્યતાઓને લીધે અત્યારે જે થાય છે થાય છે. હવે હું મારી માન્યતાઓ બદલાવું છું, હું એ ઈશ્વર જોડે મારું કનેક્શન બની ગયું છે, મારો એ પાવર મને યાદ આવી ગયો છે, અને હવે હું એ નવું ક્રિએટ કરું છું અને થઈ જશે. મને ખબર છે એ જ સત્ય છે, એ જ મારી હકીકત છે. એટલે તમારી પરિસ્થિતિને બદલવા સિવાય કોઈ એની પાસે ચાન્સ જ નથી. અને ચેક નહીં કરવાનું વારંવાર કે ભાઈ આજે રિપોર્ટ શું આવ્યો મારી બીમારીનો, નહીં. આજે તો કેટલા કસ્ટમર આવ્યા, એકેય કસ્ટમર ના આવ્યા. આજ તમારા હસબન્ડે કે મારા શું કહે જેની જોડે સગાઈ થઈ જાય ફિયાન્સે તો મને કોઈ મેસેજ ન કર્યો, અને પછી નિરાશ થઈ જાવ નહીં. 3D તમને વેલિડેશન ન આપે. 3Dથી તમારે નક્કી નથી કરવાનું કે આવું થાય છે કે નથી થતું. આ છે કે 3D તમારી પાસે વેલિડેશન માગે છે, મતલબ તમે એને નક્કી કરીને દો છો કે ના આ સત્ય છે.
તમે વેલિડેશન આપો છો કે હા મારો લાઈફ પાર્ટનર સારો નથી, હા હું બીમાર છું, વારંવાર હું ગરીબ છું, મારો ધંધો સારો નથી ચાલતો, મને નોકરી નથી, આ બધું તમે વેલિડેશન આપો છો 3Dને. એટલે 3D રિપીટ કરે છે બધી વસ્તુ. 3D એટલે અત્યારે જે ચાલે છે 3 ડાયમેન્શન વર્લ્ડ, બરાબર, જે આપણી જોડે અત્યારે આપણે જેને હકીકત માનીએ છીએ. પણ તમે એની સામે આંખો બંધ કરી લ્યો અને વિશ્વાસ રાખીને બેસો કે ના મને ખબર છે એક દિવસ મને જરૂર નોકરી મળશે, બરાબર. હું એ વ્યક્તિ છું જે નોકરી કરું છું, હું એ વ્યક્તિ છું જે એકદમ હેલ્ધી છે, હાલે છે, ચાલે છે, જેની કોઈ દવાઓ નથી ચાલતી, જે બધા જોડે હળીમળીને રહે છે, હરે છે, ફરે છે, ખૂબ એન્જોય કરે છે લાઈફને. આ રીતે તમારે વિચારવાનું છે અને લોંગ ટાઈમ સુધી કરવાનું છે, મૂકી દેવાનું નથી. અને યાદ રાખો, યુ આર ધી ક્રિએટર, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે જ ક્રિએટર છો, તમે જ તમારી જિંદગીના કરતા ધરતા છો. તમે જેવું ધારો એવું જીવન કરી શકો છો. અત્યારે પણ તમારી જ માન્યતાઓ, તમારા જ વિચારોને લીધે આ જીવન છે અને હવે પણ તમે જ તમારા જીવનને બનાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, કરનારા બનો. જે શીખવીએ ને એ કરો. અહીંયા મેં એક છે ને તંત્ર વિજ્ઞાન કરીને ઓશોની એક વાત સાંભળેલી. એમણે જે મેડિટેશન ને એના ઉપર ખૂબ ભાર દીધો છે. કઈ બુક ભૂલાઈ ગયું નામ, તંત્ર વિજ્ઞાન એવું જ કંઈક છે. જેમાં એવું આપે છે, એ બુક છે કાશ્મીર કલ્ચરમાંથી આવેલી છે અને એમાં શંકર છે એ ભૈરવ સ્વરૂપે છે અને પાર્વતી છે ભૈરવી સ્વરૂપે છે. અને પાર્વતી છે શંકરને પૂછે છે કે ભાઈ સત્ય જાણવું હોય, ઈશ્વર જોડે જોડાવવું હોય અથવા તો ઈશ્વરને સમજવા હોય, શિવને સમજવા હોય તો શું કરવું જોઈએ. ત્યારે શંકર છે એટલે ભૈરવ છે એને સીધો જવાબ નથી દેતા. એ કરવાનું કહે છે કે એનું ક્યાંય જ્ઞાન નથી લેવાનું હોતું, એને સમજવા કરતાં કરો. એમાં 112 વિધિઓ એવી આપેલી છે જેમાં તમે અલગ અલગ વિધિ જેને જે ફાવે વિધિથી ધ્યાન કર્યો અને સીધા એ ઈશ્વરને મેળવી શકે. મતલબ એમાં પણ એવું કીધું છે કે તમે કરો, જાણો નહીં, કરો, પ્રેક્ટિકલી કરો. હું પણ એ જ કહું છું કે ખાલી સાંભળો નહીં, કરો. તમે ડિસિઝન લ્યો કે આજથી મેં આ માની લીધું, હું આ સ્ક્રિપ્ટિંગ કરીશ અથવા તો હું આટલી મિનિટ દરરોજના અફર્મેશન કરીશ. એ કરો, પછી તમને ખબર પડશે, તો જ તમે મેળવી શકશો. એટલે ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. અને જો વિડીયો પસંદ આવે, મને ખબર છે તમને પસંદ આવે જ છે, વિડીયો પસંદ આવે એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય એ, અને બીજા જોડે જરૂર શેર કરો. તમારી લાઇક્સ છે એ પણ મારા માટે ખૂબ જ મહત્ત્વની છે, તમારા કોમેન્ટ પણ ખૂબ જ મહત્ત્વના છે. થેન્ક યુ.